એકવાર પ્રભુ યેસુ પવિત્ર દાડે કોઈ ભક્તિ ઘરમાં શીખાડતો હતો. એને એક બાયડી હતી જે 18 સાલાથી કોઈ ભૂતથી કરીને ઘૂકી થઈ જીતી અને કદી પણ સીધી ઊભી નથી થઈ કેતી. પ્રભુ યેસુએ એને ભાળીને પણ કને તેડાવી અને એને કીધું કે એ બાઈ, આની બીમારીથી તારી જાન છૂટી જઈશે. પછી પ્રભુ યેસુએ એની બાયડીને ઢૂબ માથે હાથ મેલ્યા અને ઈ સ્ટોણે સીધી થઈ જી અને ઈશ્વરના વખાણ કરવા માંડી. પ્રભુ યેસુએ પવિત્ર દાડે એની બાયડીને હાજી કરી હતી. એ હારું ભક્તિ ઘરનો સરદાર ઋષિ બળીને મનખોને કહેવા માંડ્યો કે હપ્તામાં 100 દાડા છે જેમાં કામ કરવું જોઈએ. એ હારું ઈ જ દાડામાં આવીને હાજર હોરા થો, પણ પવિત્ર દાડે ના. પ્રભુ યેસુએ અહીંયાને કીધું કે એ ધૂતારો, શું તમે બધાએ પવિત્ર દાડે પહોંચ્યા ઢાગા યા ગધાડાને છોડીને પાણી પીરવા નથી લઈ જતા? એ હારું શું એ જરૂરી નહોતું કે આ બાયડી જે ઇબ્રાહિમની નસલમાંથી છે અને જેને શેતાને 18 સાલોથી કાબૂ કરીને રાખી હતી, તો શું પવિત્ર દાડે એને તકલીફથી છોડાવી ઠીક નથી? જ્યારે પ્રભુ યેસુએ એ વાતું કીધ્યું તો એના બધાએ મુખાલિફ શરમમાં પડી જા, પણ બધી ખલકત એના ચમત્કાર ભાળીને ખુશ થઈ ગઈ.